હેલો ગાઈઝ, લુક એટ માય આઈઝ. કેમ છો વાલા? મોજમાં. હું નીરવ પટેલ આજના આ ધોરણ 10 ના ધમાકેદાર જબરદસ્ત અને જ્વલનશીલ સેશનમાં આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં. તો તમારા જીવનની જે બધી માયાજાળ છે એ સમતોલિત કરીને થાકી ગયા હોય તો આજે આપણે આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના છે. અને દરેક સમીકરણ ઉપર જે એ આમ રણ મેદાનની અંદર જેમ તલવાર લઈને બાકાજી બોલાવા ઉતર્યા હોય એની જેમ આજે આ આપણે સમીકરણો ઉપર જે એ મોરે મોરો આપવા જવાનો છે. દરેક સમીકરણને જે આમ પકડીને છે ને સમતોલિત કરવાની વાત છે. આજ તો જે એ ભાઈ દાવ ખેલી જ નાખવાનો છે, બરાબર? કે દરેક રાસાયણિક સમીકરણને છે સમતોલિત કરી બતાવવાનું છે. સર, કેમ સમતોલિત ના થાય ભાઈ? બરાબર છે. તો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ, તમામ ધુરંધરો આજે જે આપણે આની ઉપર એટેક કરવાનો છે. ચાલો જોઈએ કે રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત કઈ રીતના થાય છે. જિંદગી સમતોલિત થઈ હોય તો થાય, ને તો કાંઈ નહીં ભાઈ. અત્યારે સમીકરણ સમતોલિત કરવાનું છે તો એની ઉપર ફોકસ આપજે મારા વાલા, ઠીક છે? તો બેટા મેં તને ગયા લેક્ચરમાં મેં તને એવું કીધું હતું કે સમીકરણને સમતોલિત શા માટે કરવું પડે. તો કે આપણા જે લેવાય છે દાદા થઈ ગયા પૂર્વે, બરાબર, એ કઈ ગયા હતા કે દીકરા દળ સંચયનો નિયમ છે એ તારે ભણવો જોઈશે ને. દળ સંચયનો નિયમ કઈક એવો હતો કે દ્રવ્યનો કોઈ દિવસ વિનાશ નથી થતો અને દ્રવ્યનું કોઈ દિવસ સર્જન કરી શકાતું નથી, પણ એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આવું આપણે લેવાય છે દાદા કહીને ગયા, બરાબર છે? તો એટલા માટે આપણે આ બધું હવે આ જિંદગી, એક તો સાહેબ જિંદગી સમતોલિત નથી થતી અને તમે આ સમીકરણ સમતોલિત કરાવો છો કઈ. ઠીક છે, હવે ભાઈ બેટા કરવું પડશે. હવે થોડી વાર માટે જે આ તને જે અઘરું લાગે છે ને એ હું ઈઝી કરવા માટે આવ્યો છું. તારી જિંદગી સમતોલિત કરી દેવાની છે ને સમીકરણ સમતોલિત કરી દેવાનું. મુંજા શું લેવા મારા વાલા? તો અહીંયા જો બેટા ગયા લેક્ચરમાં, ગયા વિડીયોમાં મેં તને જણાવ્યું હતું કે પેલા તારે શું કરવાનું. તો કે અહીંયા જે પણ સભ્યો હાજર હોય ને ભાઈ એ બધા લખી દેવાના છે પેલા. તો કે આપણને ખબર પડે કે ભાઈ કોણ કોણ હાજર છે અને કોણ કોણ નથી હાજર. તો આ બાજુ જેટલા માણસો હોય એટલા જ માણસો આ બાજુ હોય. ના સર, આવું કેમ? તને એક વાત કહું, તું લગ્નમાં જાય છે તો લગ્નમાં જેટલા આ બાજુ મહેમાન હોય એટલા જ આ બાજુ જ હોય ભાઈ. તારા જે પપ્પા છે એ પેલીના સાસુ થતા હોય તો સોરી સસરા થતા હોય તો પેલીના પપ્પા પણ તારી વાઈફના પપ્પા પણ તારે શું થાય તો કે સસરા થાય. એટલે જે બાજુ આટલા મહેમાન હોય એટલા જ આ બાજુ હોય. એટલા માટે અહીંયા જે હશે ને એ જ અહીંયા હશે ભાઈ, કોઈ નવું અંદર એડ થવાનું નથી. તો અહીંયા જો તો કે અહીંયા પણ Fe હશે, અહીંયા પણ છે એ હાઇડ્રોજન હશે, અહીંયા પણ ઓક્સિજન હશે. તો જોઈએ હવે કે જો Fe કેટલા છે આયન તો કે 1 છે, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે, ઓક્સિજન કેટલા છે તો કે 1 છે, આ બાજુ Fe કેટલા છે 3 છે, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે અને ઓક્સિજન કેટલા છે તો કે 4 છે. ચલો ઓકે સર, ડન. હવે અહીંયા Fe કેટલા છે બેટા 1 છે ને આ બાજુ કેટલા છે 3. તો આપણે શું કરવું પડે તો કે આ બાજુ 3 Fe કરવા માટે અહીંયા તગડો લગાવવો પડે. તો તગડો ક્યાં લગાવવાનો? અહીંયા લગાવવાનો? ના 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 યાર, અહીંયા નહીં લગાવવાનો. અહીંયા લગાવીશ તો તને છે એ ભાઈ માતાજી તેનું ચંગા રાખે યાર. તો કે અહીંયા છે એ તગડો લગાવવાનો નથી. અહીંયા પેલા Fe ને આપણે 3 કરવા પડશે. તો આ 3 થઈ ગયા, 3 વડે ગુણી દીધા એટલે 3 Fe થઈ ગયા. તો આ તગડાને આપણે છે એ અહીંયા લગાવવાનો છે કે ભાઈ અમે આ કામ કર્યું, દેખાડવું તો પડશે ને યાર. આપણે શીખવાનું છે આવું બધું. હવે આગળ જતા બધું કામ લાગશે એટલા માટે છે અહીંયા તગડો આગળ લગાડી દીધો. હવે તો હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે એટલે એને આપણે કઈ હલાવા ચલાવવાનું થતું નથી. અહીંયા ઓક્સિજન 1 છે ને અહીંયા ઓક્સિજન કેટલા છે બેટા તો કે 4. હા, તો આને શું કરવું પડશે બેટા તો કે 4 કરવા હોય તો સર 4 વડે ગુણવા પડે. ચલો આ ગુણી દીધા, કેટલા થઈ ગયા 4. હવે આ ચોગડાને તારે ક્યાં લગાવવાનો તો કે અહીંયા લગાવવાનો? ના 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 ના, અહીંયા લગાવવાનો થતો નથી. આ ભૂલ મારે ભલે થઈ પણ તું ના કરતો, મારા માર્ક્સ નહીં કપાય બેટા, તારા કપાશે. હા, તો અહીંયા તું ચોગડો લગાવી દઈશ તો આ તારા ઓક્સિજન તો 4 થઈ ગયા, પણ ભેગા ભેગા આ એમ કે છે કે તમે લીધું ભાઈ તો અમારે લેવાનું જ હોય ને, મફતનું નહીં આવતું. એટલે કે 4 દુને કેટલા થશે 8 હાઇડ્રોજન થઈ ગયા. તો આ ચોગડો આને પણ લાગુ પડ્યો એટલે 8 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા પણ જે 8 થયા અને અહીંયા કેટલા થયા 2 જ છે. તો આને આપણે સંકલિત કરવા માટે અહીંયા 4 લગાવવા પડશે. તો અહીંયા 4 દુને કેટલા હાઇડ્રોજન થઈ ગયા 8. તો અહીંયા જે 4 લગાવી દો એટલે આ સંકલિત થઈ ગઈ. હવે આમાં ક્યાં અઘરી વસ્તુ હતી? આમાં ક્યાં ભાઈ હાથની ઘોડા દોડાવવાની વાત હતી? ઠીક છે. તો અહીંયા જો બીજી સમીકરણમાં તું જો અહીંયા કાર્બન 1 છે, આ ઓક્સિજન છે. તો અહીંયા જેટલા સભ્યો હશે એટલા જ પેલી બાજુ હશે. તો અહીંયા પણ જો બેટા તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન 1 છે, હાઇડ્રોજન 3 છે અને ઓક્સિજન છે
એ એક ઓક્સિજન છે બેટા. તો અહીંયા પણ જો કાર્બન એક છે, આ ઓક્સિજન એક છે અને હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે. હવે કાર્બનની તો સંખ્યા સરખી છે, ઓક્સિજનની એક છે ને અહીંયા 3 છે, સોરી 1 છે, તો એટલા માટે આ પણ આપણે કઈ કરવાનું થતું નથી. પણ અહીંયા જો બેટા હાઇડ્રોજન કેટલા છે 2 અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે 3, તો આને આપણે જે બંનેને છે એ સમતોલિત કરવા હોય તો શું કરવું પડશે તો કે અહીંયા સર છે હું 3 વડે ગુણી દઉં તો 3 × 6 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે બેટા તો કે 2 વડે ગુણવા પડે, એટલે આ પણ કેટલા થઈ ગયા 6. તો અહીંયા 3 હું મૂકી દઉં, અહીંયા આ છે 2 ને આપણે અહીં મૂકી દઈએ એટલે 2 તેરીને 6, ભેગા ભેગા કાર્બન પણ કેટલા થાય છે બેટા તો કે 2 થઈ જાય છે. તો અહીંયા આ કાર્બન ને પણ આપણે ગુણી દીધા, ઓક્સિજન પણ છે 2 થઈ ગયા તો કે હા સર ઓક્સિજન ને પણ ગુણી દીધા તો બધા 2 થઈ ગયા. હવે આ ઓક્સિજન છે ઈ 2 છે, આ બાજુ 1 છે, તો આને આપણે કેટલા કરવા પડશે બેટા તો કે 2 કરવા પડે, તો એટલા માટે અહીં બગડો મૂકી દઈશું તો આ બંને છે 2 2 થઈ જશે. હવે દેખો સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું તો કે હા સર. હવે અહીંયા પણ જો બેટા તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હવે અહીંયા પણ કોણ છે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો અહીંયા કાર્બન કેટલા છે 1 છે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે બેટા તો કે 4 છે અને અહીંયા ઓક્સિજન કેટલા છે તો કે 2 છે. હવે જો આ બાજુ કાર્બન કેટલા છે તો કે 1 છે, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે, ઓક્સિજન કેટલા છે તો કે 3 છે, 2 અહીંયા અને આ 1 અહીંયા. કેટલા છે બેટા તો કે 2 અહીંયા અને અહીંયા 1. સર 3 ઓક્સિજન થયા, હા સાચી વાત છે કે 3 ઓક્સિજન થાય છે. હવે જો કાર્બન બંને બાજુ 1 1 છે, હાઇડ્રોજન આ બાજુ 2 છે ને આ બાજુ 4 છે, તો આ બાજુ 4 કરવા હોય તો શું કરવું પડે તો કે 2 વડે ગુણવા પડે, એટલે આ 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે વાત છે અહીંયા 2 આપણે વડે ગુણ્યા તો આને ક્યાં મૂકવા પડશે, અહીંયા 2 વડે મૂકવા પડશે. તો હવે જો અહીંયા ઓક્સિજન 2 હતા અને આ 2 એટલે કેટલા ઓક્સિજન થઈ ગયા તો કે 4 ઓક્સિજન થઈ ગયા. તો અહીંયા ઓક્સિજન ને તારે કેટલા કરવા પડશે 4 કરવા હોય તો અહીંયા તારે શું કરવું પડે 2 વડે ગુણવા પડે. તો આ 2 વડે છે એ ગુણી દીધા એટલે આ 4 ઓક્સિજન થઈ ગયા. આ પ્રક્રિયા આપણી છે એ સમતોલિત થઈ જશે. હવે અહીંયા કોણ કોણ છે તો કે સોડિયમ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે અને સલ્ફર છે. તો અહીંયા પણ કોણ કોણ હશે તો કે આ સોડિયમ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે. તો અહીંયા બેટા જો તો સોડિયમ કેટલા છે તો કે 1, અહીંયા ઓક્સિજન કેટલા છે 4 અહીંયા છે અને 1 અહીંયા છે. ટોટલ કેટલા ઓક્સિજન છે તો કે 5 ઓક્સિજન છે. હવે એક હાઇડ્રોજન અહીંયા છે, 2 અહીંયા છે, ટોટલ કેટલા હાઇડ્રોજન થયા તો કે 3 અને સલ્ફર કેટલા છે તો કે 1 જ છે. હવે આ બાજુ જો તો બેટા તો કે સોડિયમ કેટલા છે તો કે 2, ઓક્સિજન કેટલા છે તો કે 4 અને 1 અહીંયા 5. હવે હાઇડ્રોજન કેટલા છે તો કે 2 અહીંયા છે અને સલ્ફર કેટલા છે તો કે અહીંયા સલ્ફર છે એ 1 જ સલ્ફર છે. હવે જો બેટા અહીંયા સોડિયમ 1 છે, અહીંયા સોડિયમ 2 છે, તો આને આપણે 2 કરવા હોય તો બેટા કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે. ચાલો બેટા 2 વડે ગુણી દઈએ તો આ 2 થઈ ગયા. હા સર 2 થઈ ગયા. હવે આ બગડાને ક્યાં લગાડવાનો તો કે અહીંયા આગળ લગાડવાનો છે, અહીંયા લગાડવાનો નથી. 2 સોડિયમ થઈ ગયા તો અહીંયા આ ઓક્સિજન ને પણ આ બગડો લાગુ પડશે, એટલે 4 હતા અહીંયા અને આ 2 ઉમેરાના એટલે ટોટલ કેટલા ઓક્સિજન થઈ ગયા બેટા તો કે 6 ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજન પણ અહીંયા જો બેટા 2 હતા અને આ 2 આવ્યા, કેટલા હાઇડ્રોજન થઈ ગયા તો કે 4 થઈ ગયા. સલ્ફર છે અહીંયા 1 હતા, અહીંયા 1 છે. હવે જો અહીંયા પણ છે ઈ ઓક્સિજન આપણે 4 અને 1 5 છે અને હાઇડ્રોજન આપણે કેટલા છે તો કે 2 છે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. હવે જો આપણે શું કરવું પડશે તો કે અહીંયા ઓક્સિજન છે અને આપણે 6 કરવા હોય તો આ 4 અને 1 5. હવે અહીંયા છે એ 2 લગાવી દો એટલે 4 અને 2 કેટલા થઈ ગયા 6 થઈ ગયા. તો અહીંયા છે એ આપણે હાઇડ્રોજન ને કેટલા વડે ગુણ્યા તો કે 2 વડે. તો અહીંયા પણ હાઇડ્રોજન 4 હતા એટલા માટે આપણે આને કેટલા કરવા પડશે 4 કરવા હોય તો અહીંયા આપણે કેટલા મૂકવા પડશે તો કે 2 વડે ગુણવા પડે. તો આ 4 હાઇડ્રોજન થઈ ગયા. એટલે આ બગડો જે મૂક્યો આપણે એ હાઇડ્રોજન ની સાથે સાથે ઓક્સિજન નો પણ ગણાય છે, એટલા માટે અહીંયા ઓક્સિજન 2 અને આ ઓક્સિજન 4, 4 અને 2 ઓક્સિજન 6 ઓક્સિજન થઈ જશે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. હવે જો અહીંયા બેટા છે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને કેલ્શિયમ છે, આટલા સભ્યો છે. તો સર આ બાજુ જેટલા લગ્નમાં માણસો હોય એટલા પેલી બાજુ હોય. હા સાચી વાત છે. ઓકે ચલો હવે જો હાઇડ્રોજન કેટલા છે 1 છે, નાઇટ્રોજન કેટલા છે તો કે નાઇટ્રોજન પણ 1 છે, ઓક્સિજન કેટલા છે 3 અને અહીંયા 1 4. ના 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 ના,
આ જે બગડો છે એ કાઉન્સના સભ્યોને લાગુ પડે છે, બીજા કોઈને લાગુ પડતો નથી. હવે આવું શા માટે? તો બેટા તું 9મા ધોરણમાં એવું શીખ્યો તો રાસાયણિક સૂત્ર બનાવતા કે જ્યાં કેલ્શિયમ અને આ હાઇડ્રોક્સાઇડ આ દ્વિપરમાણુય આયન છે એટલા માટે ઈ છૂટું પડતું નથી. તો અહીંયા છે ઈ કેલ્શિયમની વેલેન્સી કેટલી છે? તો કે +2. અહીંયા છે હાઇડ્રોક્સાઇડ જે આયન છે એની તો કે -1. આ પહેલું બીજા ને બીજું પહેલા ને. તો કેલ્શિયમ કેટલા લેવાના? 1 અને OH કેટલા લેવાના? તો કે 2. બરાબર છે. તો એટલા માટે અહીંયા છે આ છૂટું આપણે પાડી શકશું નહીં, એટલા માટે અહીંયા આપણે કાઉન્સની બહાર બંનેને ભાઈ લાગુ તો પડવું પડશે ને. હવે પેલો એમ કહે છે પેલા નાખ્યું, પેલા મને નહીં આપ્યું, એટલા માટે જે આપણે શું કરશું કે કાઉન્સમાં લખીને બેન બગડો આપી દઈશું એટલે લાગુ પડી જશે. હવે તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 3 અહીંયા અને 2 અહીંયા. કેટલા ઓક્સિજન થયા બેટા? તો કે 5. હવે અહીંયા કેલ્શિયમ કેટલા છે? તો કે 1 છે. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? તો કે આ હાઇડ્રોજન છે અહીંયા 2 છે. સોડિયમ કેટલા નાઇટ્રોજન કેટલા છે? તો કે 2 છે. અને ઓક્સિજન કેટલા છે બેટા? તો કે અહીંયા 3 દુને 6 અને 1 7 ઓક્સિજન છે 6. તો કે અહીંયા જો આ બગડો છે અને આ 3 છે તો આ બંનેનો શું થાય? તો કે ગુણાકાર થાય. અને અહીંયાનો આ ઓક્સિજન. તો અહીંયા કેલ્શિયમ કેટલા છે? 1 છે. હવે જો હાઇડ્રોજન 1 છે, હાઇડ્રોજન 2 છે. તો અહીંયા મારે શું કરવા પડશે? 2 હાઇડ્રોજન લાવવા હોય તો આ 2 વડે ગુણવા પડે. તો આ 2 હાઇડ્રોજન ગુણી દીધા એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા. હા સર, સોરી માય મિસ્ટેક બેટા. 1 હાઇડ્રોજન અહીંયા છે અને 2 હાઇડ્રોજન અહીંયા છે. ટોટલ અહીંયા 3 હાઇડ્રોજન છે. ઠીક છે. હવે જો સોડિયમ નાઇટ્રોજન કેટલા છે? તો કે 1 છે. અને અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે. તો આને આપણે 2 કરવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડશે. તો અહીંયા છે નાઇટ્રોજન 2 થઈ ગયા. હા સર, થઈ ગયા. હવે આ બગડો છે એ હાઇડ્રોજન ને પણ લાગુ પડશે. તો અહીંયા 2 વડે ગુણાશે એટલે આ કેટલા હાઇડ્રોજન થઈ ગયા બેટા? તો કે 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે જો અહીંયા ઓક્સિજન 3 દુને 6 7 અને 8 ઓક્સિજન થઈ ગયા. આ બગડો છે એ આ બધાને લાગુ પડશે બેટા એટલે 3 દુને 6 ઓક્સિજન થઈ ગયા અહીંયા, અને 2 ઓક્સિજન તો અહીંયા હતા જ એટલે માટે 8 ઓક્સિજન થશે. તો અહીંયા છે એ શું થશે બેટા? જો 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન છે તો એને આપણે છે કેટલા કરવાના છે? 6 કરવા હોય તો અહીંયા કેટલા લગાવવા પડશે? 3 લગાવવા પડે. તો 3 વડે આને ગુણશું આપણે તો કેટલા થઈ ગયા? તો કે 6 થઈ ગયા. નાઇટ્રોજન કેટલા છે? તો કે નાઇટ્રોજન સમતોલિત છે સર, 2 આ બાજુ છે 2 આ બાજુ છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 8 અને અહીંયા ઓક્સિજન કેટલા છે? 7. પણ એની પહેલા તારે ગણી લેવું કે આ 3 ઓક્સિજન અહીંયા અને 3 દુને 6 6 ને 3 કેટલા થયા? તો કે 9 ઓક્સિજન. 3 દુને 6 અને 3 ઓક્સિજન અહીંયા છે એટલા માટે છે એ 3 ઓક્સિજન છે એ અહીંયા 9 ઓક્સિજન થાય છે. તો પહેલા કેલ્શિયમ જોઈ લે તો કે 1 છે અને અહીંયા 1 મિનિટ બેટા કંઈક મિસ્ટેક છે મારી, કંઈક જે હું જોઈ લઉં છું કે ક્યાં મિસ્ટેક આપણી થઈ છે. ઓકે, અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન છે એ 2 ને 1 3 હતા અને જેને આપણે 2 વડે ગુણી દીધા એટલા માટે છે એ 6 હાઇડ્રોજન થાય છે. અને નાઇટ્રોજન પણ 2 થાય છે. ઓક્સિજન પણ છે એ 3 દુને 6 7 અને 8 થાય છે અને કેલ્શિયમ છે એ 1 થાય છે. તો અહીંયા આપણી કંઈક બેટા કંઈક મિસ્ટેક છે જે મારે ભલે થઈ છે પણ તું ના કરતો. આ કેલ્શિયમ 1 છે, હાઇડ્રોજન આપણે છે એ 3 દુને 6 હાઇડ્રોજન થઈ ગયા છે. નાઇટ્રોજન આપણા 2 છે અને આ ઓક્સિજન 3 દુને 6 ને અહીંયા છે એ કંઈક બેટા કંઈક હાઇડ્રોજનમાં આપણે ગણવામાં કંઈક ઓછો થાય છે જે અહીંયા છે એ 2 ને 2 અહીંયા. હા ઓકે 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 બેટા જો અહીંયા મિસ્ટેક છે મારી. આ 2 અહીંયા છે અને 2 અહીંયા છે, 4 હાઇડ્રોજન છે એટલા માટે છે એ અહીંયા આપણે 2 કરવા પડશે. સોરી મારી મિસ્ટેક હતી કે જે જો અહીંયા મારે ભૂલ થઈ તો હવે તમને ખબર પડવી જોઈએ કે મારી ભૂલ થઈ તો મારા માર્ક્સ નથી કપાવાના, પણ તું જો આવી ભૂલ કરીશ ને ડફોળ તો તારા માર્ક્સ કપાવાના છે. બરાબર છે? તો એટલા માટે મેં જે ભૂલ કરી ને એવી તું ના કરતો, ધ્યાન રાખજે. હા તો અહીંયા જો હવે હાઇડ્રોજન આપણા 4 થઈ ગયા. ઠીક છે? હવે જો અહીંયા 2 હાઇડ્રોજન આપણા હતા ને આ 2 આપણે મૂકી દીધા એટલે 4 થઈ ગયા. હવે ડન છે. હવે આપણે જે નાઇટ્રોજન 2 છે, હાઇડ્રોજન છે, હવે ગણજો આ 2 ઓક્સિજન અહીંયા છે 3 દુને 6 તો 8 ઓક્સિજન અહીંયા થઈ ગયા. ઠીક છે? હવે જો કેલ્શિયમ 1 કેલ્શિયમ 1 આ થઈ ગઈ સમતોલિત. પણ ધ્યાન રાખજો પાછો મારે જે ભૂલ થઈ કરતો ને. હવે અહીંયા જો બેરિલિયમ, બીજું કોણ છે? તો કે ક્લોરીન છે. હવે કોણ છે? હાઇડ્રોજન છે. હવે બીજું કોણ છે? સલ્ફર છે. અને છેલ્લે છે એ ઓક્સિજન છે. ડન છે? તો આટલા સભ્યો અહીંયા પણ હશે. તો કે આ બેરિલિયમ, અહીંયા આપણું આ ક્લોરીન, અહીંયા આપણું હાઇડ્રોજન, અહીંયા આ આપણું સલ્ફર અને અહીંયા આ ઓક્સિજન. ઓકે,
હવે BA આ બાજુ કેટલા છે તો કે 1 છે, ક્લોરીન કેટલા છે 2 છે, હાઇડ્રોજન કેટલા છે બેટા તો કે 2 છે, સલ્ફર કેટલા સર એકલો છે પણ એકલો છે, હા ભાઈ હા મને ખબર છે. હવે ઓક્સિજન કેટલા છે તો કે 4 છે. હવે અહીંયા પણ જો ગણી લે કે બેરિલિયમ કેટલા 1 છે, ક્લોરીન કેટલા છે 1 છે, હાઇડ્રોજન કેટલા છે 1 છે, સલ્ફર કેટલા છે 1 છે, ઓક્સિજન કેટલા છે 4 છે. ઓકે ડન છે આટલું. હવે બેરિલિયમ ને કઈ કરવાનું છે? ના કઈ કરવાનું થતું નથી. ક્લોરીન કેટલા છે 1 છે, અહીંયા 2 છે, તો આને આપણે શું કરવું પડશે? સમતોલિત કરવા પડશે. હા કરવા પડશે. તો અહીંયા અમારે 2 ક્લોરીન કરવા હોય તો આ બગડે 2 અહીંયા મૂકી દીધા. હવે અહીંયા આ બગડો આપણે ક્યાં મૂકવાનો? અહીંયા મૂકી દેશું. ના બેટા અહીંયા મૂકવાનો નથી. આપણે આ બગડાને ક્યાં મૂકવાનો? અહીંયા મૂકશું. એટલે હવે આ બગડો છે એ હાઇડ્રોજન ને એમ કે છે હાલે ભાઈ નીચે બેજા, હું કહું એમ જ કરવાનું છે. એટલે આ બગડો કારણ કે આને છે એ લાગુ પડી જશે. તો આટલા માટે હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આ લ્યો 2 કરી દીધા. તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે જો તો 2 છે તો કે હા અહીંયા પણ જે 2 છે પહેલેથી જ 2 છે આપણે હાઇડ્રોજન બરાબર. એટલે હવે જો બંને બાજુ સમતોલિત થઈ ગયા. સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે, ઓક્સિજન અહીંયા 4 છે. તો આ પણ રાસાયણિક સમીકરણ છે એ આપણું સમતોલિત થઈ ગયું. તો કેમ થયું? મજા આવી ગઈ ને આજના આ સમીકરણમાં સમતોલિત કરવામાં? ભાઈ બહુ એટલે બહુ ઈઝી છે. અને આ છે એ ઘણી બધી વખત છે એ આપણા હેતુલક્ષી પ્રશ્નોમાં પણ પૂછાતા હોય છે. ઘણી વખત છે એ આપણને 2 માર્કના પ્રશ્નો તરીકે પણ પૂછાય છે. તો હવે મને એવું લાગે છે કે હવે તને આ સમીકરણ છે ગમે ત્યારે મળશે ને ત્યારે તું મોડે મોડું આપી દેશી પાકી વાત છે બરાબર. તો આટલા સુધી આજે આ સમીકરણોને આપણે સમતોલિત કર્યા. તો આજનો સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ. પણ હા એક વાત ભૂલતો નહીં, જો તને આ વિડીયો ગમ્યો હોય અને જો તને રાસાયણિક સમીકરણ સમતોલિત કરતા આવડી ગયું હોય તો વિડીયોને જરા લાઈક કરી દેજે, શેર કરી દેજે અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતો નહીં. અને હા બીજી વાત કે ચેનલને છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો, કે જેના લીધે આવા છે હું તને દરરોજ છે વિડીયો છે તને હું બતાવી શકું અને દરેક છે તારા ડાઉટ છે અને હું તારા દરેક કોન્સેપ્ટને ક્લિયર કરાવી શકું. જે તારે આ કરવું હોય તો એના માટે તારે ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરવી પડશે. તો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં મોડે મોડો આપવા માટે મળીએ છીએ. ત્યાં સુધી ટાટા બાય બાય.